નમસ્કાર, આજે આપણે પંચાયત વિભાગના પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ વિશે વિગતવાર માહિતી મેળવીશું. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) શું છે? પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ એ મલ્ટી ડોમેન અને મલ્ટી સેક્ટરલ ઇન્ડેક્સ છે જેનો ઉપયોગ પંચાયતોના એકંદર સર્વગ્રાહી વિકાસ, કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવે છે. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પંચાયતના અધિકારક્ષેત્રમાં સ્થાનિક સમુદાયોની સુખાકારી અને વિકાસની સ્થિતિને માપવા માટે વિવિધ સામાજિક આર્થિક સૂચકાંકો અને પરિમાણોને ધ્યાનમાં લે છે. આજની રજૂઆતમાં હવે આપણે જોઈશું કે પાય માટેના વિષયવાર સૂચકાંકો શું છે અને પાય સ્કોરના આધારે ગ્રામ પંચાયતનું વર્ગીકરણ કેવી રીતે થાય છે. પાય વિષયવસ્તુના મુખ્ય 9 સૂચકાંકો: ગરીબી મુક્ત અને ઊંચા આવક ધરાવતી પંચાયત, સ્વસ્થ પંચાયત, બાળ મૈત્રીપૂર્ણ પંચાયત, પૂરતું પાણી ધરાવતી પંચાયત, સ્વચ્છ અને હરિયાળી પંચાયત, આત્મનિર્ભર માળખાગત સુવિધાવાળી પંચાયત, સામાજિક રીતે સમાન અને સુરક્ષિત પંચાયત, સુશાસન સાથે પંચાયત, મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત. આ 9 વિષયો સમૂહે ગ્રામ વિકાસના સર્વાંગીણ માપદંડો રજૂ કરે છે. દરેક વિષય માટે સરકાર દ્વારા વિશિષ્ટ સૂચકાંક નક્કી કરવામાં આવ્યા છે, જેના આધારે ગ્રામ પંચાયતનું મૂલ્યાંકન થાય છે. પાય સ્કોર આધારિત વર્ગીકરણ: ગ્રામ પંચાયતને કેટલો સ્કોર મળ્યો છે તે આધારે તેની નીચે મુજબ વર્ગીકરણ થાય છે. સ્કોર વર્ગ 0 થી 40 બિગિનર, શરૂઆતની અવસ્થામાં; 40 થી 60 એસ્પાયરન્ટ, પ્રયાસશીલ; 60 થી 75 પરફોર્મર, સારું કાર્ય કરતો; 75 થી 80 ફ્રન્ટ રનર, અગ્રીમ દોરે કાર્યરત; 80 થી 100 એચીવર, ઉત્તમ પાયે પહોંચેલું. આ વર્ગીકરણ એ રાજ્ય અને જિલ્લા સ્તરે ગ્રામ પંચાયતની કામગીરીનું સ્પષ્ટ દૃશ્ય આપે છે અને એ જણાવે છે કે કઈ પંચાયતમાં હજુ વધુ ધ્યાન આપવાની જરૂર છે અને કઈ પંચાયત આવરી ચૂકેલી છે. સૂચકાંકો અનુસાર જાણીશું કે ગામ કેટલું આગળ છે. સક્ષમ આંગણવાડી અને પોષણ 2 હેઠળ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પુષ્ટિની ટકાવારી, એટલે કે નાના છોકરા-છોકરીઓ ભોજનથી ફિટ છે કે નહીં. બીજું સૂચકાંક છે ઘરગથ્થુ રેશન કાર્ડ ધરાવતા પાત્ર પરિવારોની ટકાવારી. ત્રીજું સૂચકાંક કહે છે વૃદ્ધાવસ્થા પેન્શન મેળવનાર લોકોની ટકાવારી. ચોથું સૂચકાંક છે સરકારી આરોગ્ય યોજના કે વીમા હેઠળ આવરી લેવાયેલા પરિવારોની ટકાવારી, એટલે કે બીમાર પડતા પહેલા ભવિષ્ય સુધારવાનું કામ. પાંચમું સૂચકાંક જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ આવરી લેવાયેલા પરિવારો. છઠ્ઠું સૂચકાંક છે PMAY હેઠળ તાજા ઘરોમાં રહેતા પરિવારોની ટકાવારી. જેમ સાંજ પડે ત્યાં ઘર બધે જ હોય, પણ સિમેન્ટ અને ટીન વચ્ચે રહેનાર માટે આવાસ યોજના એ સપનાનું ઘર છે. અને હા, મોજ આવે જ્યારે મકાન કાચું નથી પણ યોજના પાકી હોય. સાતમું સૂચકાંક છે મનરેગા યોજના હેઠળ રોજગાર મેળવનાર પરિવારો. છેલ્લું એટલે આઠમું સૂચકાંક નળ જોડાણ ધરાવતી ફેમિલીની ટકાવારી. નળ પાણીને ગામમાં લાવવો એ તો આખા ગામનો પાઇપ ડ્રીમ હોય છે, પણ જ્યારે તે પાઇપ વાસ્તવમાં પાણી આપે ત્યારે લાગે કે હવે તો ગામ લંડનથી ઓછું નથી. આપણી ભાષામાં પાત્રતાનું મૂલ્યાંકન આ બધા સૂચકાંકો મળીને આપણા ગામને ગરીબી મુક્ત અને ઉન્નત રોજગારીવાળું બનાવવાનું માપદંડ આપે છે. મારા ગામમાં વિકાસ માત્ર ડાયાગ્રામમાં નહીં, ઘરોમાં, રસ્તાઓમાં અને હસતા ચહેરાઓમાં દેખાય છે. આવું શક્ય બને છે જ્યારે દરેક યોજના દરેક લાભાર્થી સુધી પહોંચે. 9. ગ્રામ પંચાયતમાં નોંધાયેલ સિંચિત જમીનની ટકાવારીનો ઉદ્દેશ એ છે કે ગામમાં કેટલી જમીન સિંચાઈની પાયાની સુવિધાથી લાભાન્વિત છે. જમીન સિંચાઈયુક્ત હશે તો ખેતી વધુ ઉપજદાયક બને અને ખેડૂતની આવક વધે. 10. સંદર્ભ વર્ષમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ SHG દ્વારા મળેલા બેંક લોનની ટકાવારી. આ સૂચકાંક દર્શાવે છે કે ગામમાં મહિલા જૂથો કે અન્ય SHG કેટલી માત્રામાં બેંક લોન લઈ વ્યવસાયિક રીતે આત્મનિર્ભર બન્યા છે. 11. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સામાજિક સુરક્ષા લાભ મેળવનાર પાત્ર મહિલાઓની ટકાવારી. આ યોજના માતૃત્વના સમયે પોષણ અને આરોગ્ય માટે મદદરૂપ થાય છે. આ સૂચકાંક દર્શાવે છે કે આ સહાયમાંથી કેટલી મહિલાઓ લાભાન્વિત થઈ છે. 12. ગ્રામ પંચાયતમાં કોઈપણ રાજ્ય, કેન્દ્ર યોજના હેઠળ પેન્શન મેળવનાર પાત્ર વૃદ્ધ નાગરિકો કે પાત્ર વ્યક્તિઓની ટકાવારી. વૃદ્ધ નાગરિકો અને પાત્ર વ્યક્તિઓ માટે પેન્શન સહાય કેવી રીતે ઉપલબ્ધ છે અને તે કેટલી વ્યાપક છે, તે આ સૂચકાંકે સ્પષ્ટ કરે છે.
ગ્રામ પંચાયતમાં બેંક બ્રાન્ચ અથવા મુખ્ય નાણાં જમા ઉપાડ સેવાઓ ઉપલબ્ધ છે કે નહીં? આ સૂચકાંક ગામમાં આવકના સ્ત્રોતોને સમર્થન આપતી પાયાની બેન્કિંગ સુવિધાઓ કે ખેતીને ટેકો આપતી સેવાઓ કેવી રીતે કાર્યરત છે તે દર્શાવે છે. 14. શું ગ્રામ પંચાયતમાંથી આપાતકાલીન વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે? કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ દરમિયાન ગ્રામ પંચાયત કેવી રીતે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ આપે છે તે આ સૂચકાંકે દર્શાવે છે. પર દર્શાવાયેલા દરેક સૂચકાંક ગ્રામ પંચાયતને આર્થિક રીતે સશક્ત, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર સેવા આપતી બનાવવામાં માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. ગરીબીનો અંત લાવવો અને રોજગારીના તકોમાં વૃદ્ધિ લાવવી એ પંચાયતી રાજનો મૂળભૂત ધ્યેય છે, અને આ સૂચકાંકો એ દિશામાં કરાયેલા પ્રયત્નોનું દર્શન છે. ત્યારે આપણે થીમ 1, ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા ધરાવતી પંચાયત માટે તૈયાર કરાયેલ એક્શન પ્લાન પર વિગતવાર ચર્ચા કરીશું. અહીં દર્શાવાયેલ દરેક યોજના એ ગ્રામ પંચાયતના નાગરિકોને આર્થિક, પોષણ અને સામાજિક રીતે મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે. મિશન પોષણ 2 હેઠળ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકીની સંખ્યા 0 હોવી જોઈએ. આ સૂચકાંક દર્શાવે છે કે આહાર અને આરોગ્ય પર ધ્યાન આપતા ગ્રામ પંચાયતે 0 પોષણ કુપોષિત બાળકી ધરાવવી જોઈએ. પ્રાથમિક હાઉસહોલ્ડ PDS અને NFSA કાર્ડ ધરાવતા, અંત્યોદય અન્ન યોજના તથા અન્ય યોજના હેઠળ આવરી લેવાયેલા મહત્વના પરિવારોને લાભ મળવો જોઈએ. તમામ પાત્ર પરિવારોને કવર કરવા માટે PDS વિભાગ અને PDS ડેટાનું સંકલન જરૂરી છે. આરોગ્ય યોજના, આરોગ્ય વીમા યોજના હેઠળ આરોગ્ય સંબંધિત મહત્વના પરિવારોને લાભ. આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન ભારત, CHCPHC અને PMJAY જેવી યોજનાઓની પુષ્ટિ કરવી. ઇન્દિરા ગાંધી વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાનું 100% આવરણ. દરેક પાત્ર વૃદ્ધ નાગરિક માટે પેન્શન યોજના સુનિશ્ચિત કરવી. જરૂરિયાતમંદ વૃદ્ધોના આધાર અને ખાતા જોડાણ સાથે અરજી પ્રક્રિયા સંપન્ન કરવી. મહાત્મા ગાંધી નરેગા હેઠળ 100 દિવસનો રોજગાર મેળવેલ લાભાર્થી. કુશળતા અને કાર્યક્ષમતા આધારે વધુથી વધુ પરિવારોને નરેગા હેઠળ નોંધાવવી અને કાર્યમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવું. વિભાગ ગામના અર્થતંત્રને સમર્થન આપતી અને આજીવિકાના અવસરો ઊભા કરતી સહાય યોજના અને માળખાકીય સુવિધાઓ પર કેન્દ્રિત છે. અહીં દર્શાવાયેલ મુખ્ય આયોજન બિંદુઓ: કયા ઘરોમાં રહેતા પરિવારોની સંખ્યા 0 દરેક વ્યક્તિને ઘર મળવું એ વિકાસનો મૂળ છે. નિરાધાર અથવા વૃદ્ધ અને પ્લોટ વિહોણા નાગરિકોને રહેઠાણની સુવિધા પર પ્રાથમિકતા આપવી. સિંચિત જમીન, મહત્તમ ખેતરને પાક ઉગાડવા યોગ્ય બનાવવા માટે ગ્રામ પંચાયતોએ પાણીના સ્ત્રોતોનો ઓપ્ટિમમ ઉપયોગ કરવો જરૂરી છે. સેલ્ફ હેલ્પ ગ્રુપને બેંક લોન, 100% તમામ પાત્ર મહિલાઓ અથવા યુવાઓના SHG ગ્રુપોને નોંધાવવી, તેઓ માટે સક્ષમ વ્યાજદરે લોન મંજૂર કરાવવી. નાણાં જમા, ઉપાડ જેવી મૂળભૂત બેન્કિંગ સેવાઓ ગ્રામ પંચાયત વિસ્તારમાં બેંક મિત્ર, BC, બિઝનેસ કોરસ્પોન્ડન્ટ, ATM એ મોબાઈલ બેન્કિંગ જેવી સેવાઓ સુલભ બનાવવી. અસરકારક આપત્તિ વ્યવસ્થાપન યોજના કુદરતી કે માનવસર્જિત આપત્તિ સામે ગ્રામ પંચાયત તૈયાર રહે તે માટે રેસ્ક્યુ પ્લાન, સ્ટાફને તાલીમ તથા આયોજન કરવું જરૂરી છે. હવે આપણે થીમ 2, સ્વસ્થ પંચાયત અંતર્ગત સૂચકાંકોની ચર્ચા કરીશું. સ્વાસ્થ્ય એ વિકાસનું મજબૂત પાયું છે. ગામના દરેક નાગરિક સુધી આરોગ્ય સેવા પહોંચાડવી એ પંચાયતની મહત્વની જવાબદારી છે. સૂચકાંક અનુસાર વિશ્લેષણ: પ્રથમ ત્રિમાસિકમાં કુલ ANC નોંધણીઓ અને તેમાં નેટાલ ચેકઅપ કરાવનારની ટકાવારી. પ્રેગ્નન્સી રજિસ્ટ્રેશન અને સમયસર ચકાસણી માતાના અને બાળકના આરોગ્ય માટે અગત્યની છે. સંદર્ભ વર્ષ દરમિયાન કુશળ આરોગ્ય કાર્યકરો દ્વારા હાજરી આપેલી જન્મોની ટકાવારી. એનિમિયા ધરાવતા બાળકીની ઉંમર 6 થી 59 મહિનાની ટકાવારી. એનિમિયા જેવી પોષણ સંબંધિત સમસ્યાઓનો નિદાન આરંભિક તબક્કે હોવો જરૂરી છે. 9મી 12 મહિનાના વયના બાળકની ટકાવારી કે જેમણે સંદર્ભ વર્ષ દરમિયાન સંપૂર્ણ રસીકરણ મેળવ્યું છે. સંપૂર્ણ રસીકરણ બાળકમાં રોગપ્રતિકારક શક્તિ માટે આવશ્યક છે. સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ હેઠળ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકીની ટકાવારી. આ આંકડો દર્શાવે છે કે કેટલાય બાળકો આંગણવાડી તથા પોષણ યોજના દ્વારા આવરી લેવાયા છે કે કેમ.
સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ હેઠળ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકીની ટકાવારી પોષણ સેવાઓની વિસ્તૃતતા અહીં દર્શાય છે. મમ્મી અને બાળક બંને માટે પૂરક પોષણ છેવટ સુધી પહોંચે તે લક્ષ્ય. સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ હેઠળ ઉદ્યાન ધરાવતા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકીની ટકાવારી. આ સૂચકાંક સંકેત આપે છે કે આરોગ્ય ઉપરાંત આંગણવાડી ક્ષેત્રે આધુનિકતા, આહારગૃહ અને ગાર્ડનિંગ જેવી પ્રવૃત્તિઓ પણ ગામે થતી હોઈ શકે. સ્વસ્થ પંચાયત માટે માત્ર સારવાર નહીં પરંતુ આરોગ્યના સંવર્ધન માટે પણ યથાશક્તિ પ્રયત્નો જરૂરી છે. ઉપર દર્શાવાયેલા દરેક સૂચકાંક ગ્રામ્ય આરોગ્ય ક્ષેત્રે યોજનાઓની પહોંચી અને અસરકારકતાનું મૂલ્યાંકન કરે છે. હવે આપણે સ્વસ્થ પંચાયતની આગામી છાન્યાવીહોની કામગીરી અને સૂચકાંકો અંગે અવલોકન કરીએ. આ સૂચકાંક આરોગ્ય વ્યવસ્થાની ગુણવત્તા, પ્રારંભિક સારવાર, માતા અને બાળક મરણ દર અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ અંગે વિશદ માહિતી આપે છે. સૂચકાંક આધારિત મુખ્ય મુદ્દા: સંદર્ભ વર્ષ દરમિયાન જીવંત જન્મ માટે માતાના મૃત્યુની ટકાવારી. માતા મૃત્યુ દર ઘટાડવો એ મુખ્ય હેતુ છે. દરેક ગર્ભવતી માતાને સમયસર સારવાર અને સુરક્ષા મળે તે માટે હેલ્થકેર સિસ્ટમ મજબૂત હોવી જોઈએ. જન્મના સમયે પ્રસૂતિ માટે 4 કે તેથી વધુ ચકાસણીઓ મેળવનાર સ્ત્રીઓની ટકાવારી. અંગ ચેકઅપની સંખ્યા જેટલી વધુ તેટલી પ્રસૂતિ વધુ સલામત. દર 1000 જીવંત જન્મે 1 વર્ષની અંદર બાળકોના મૃત્યુ દર. બાળમૃત્યુ દર આરોગ્ય સેવાઓની કસોટી છે. તે ઘટાડી શકાય જો નિયમિત નિરીક્ષણ અને રસીકરણ સુનિશ્ચિત થાય. આશા કાર્યકરોનું પૂરતું પ્રમાણમાં ભરતી થયેલી સ્થિતિ. ગામમાં આરોગ્ય સેવાઓ સુનિયોજિત રહે એ માટે આશા કાર્યકરોનો નિયમિત સ્ટાફ ઉપલબ્ધ હોવો જરૂરી છે. આરોગ્ય પેટા કેન્દ્ર (PHC) માં તમામ પદો ભરેલ છે કે કેમ? ફાર્માસિસ્ટ, નર્સ, ડોક્ટર વગેરેની ઉપલબ્ધિ પ્રમાણમાં સંતોષકારક છે કે કેમ તે તપાસવી. સંદર્ભ વર્ષ દરમિયાન PHC પાસે કોઈ રિફરલ કેસ ન હોય તેવું પ્રમાણ. વધુ રિફરલનો અર્થ કે PHC પર યોગ્ય સારવાર સુલભ નથી. યોગ્ય પ્લાનિંગ અને સાધન જરૂર છે. વિશેષજ્ઞોની એપોઇન્ટમેન્ટ સેવા ઉપલબ્ધ છે કે કેમ? ગુર્બર અવારનવારની સારવાર કે વિશિષ્ટ સારવાર માટે ગામના નાગરિકોને દુર્લભ સેવા ન બને એ અનિવાર્ય છે. મહિલા આરોગ્ય મેળાનું આયોજન ઉત્સવ થવો જોઈએ કે કેમ? આરોગ્ય મેળા દ્વારા મહિલાઓના આરોગ્ય વિશે જાગૃતિ અને પરીક્ષણ બંને શક્ય બને છે. આ સૂચકાંક દર્શાવે છે કે ગામના આરોગ્ય કેન્દ્રો, મિડવાઇફ સેવા, ક્વોલિફાઇડ સ્ટાફ અને પ્રાથમિક સારવારના સ્તર કેટલા સારું કાર્યરત છે. સંપૂર્ણ સ્વસ્થ પંચાયતના ધ્યેય માટે આ સૂચકાંકોને નિયમિતપણે દેખરેખમાં લેવી અગત્યની જરૂરિયાત છે. આ થીમનો ઉદ્દેશ્ય આપણા ગામડાઓને સ્વસ્થ બનાવવાનો છે, જ્યાં દરેક વ્યક્તિને સારી આરોગ્ય સેવાઓ મળે. મુખ્ય સૂચકાંકો: પ્રસૂતિ પૂર્વેની સંભાળ, અંક, પ્રથમ ત્રિમાસિકમાં અંક નોંધણીની ટકાવારી વધારવી. સંસ્થાકીય પ્રસૂતિ, કુશળ આરોગ્ય કર્મચારીઓ અથવા સંસ્થાકીય પ્રસૂતિ દ્વારા થતા જન્મની ટકાવારી વધારવી. બાળકોમાં એનિમિયા, 6 થી 59 મહિનાના એનિમિયા ધરાવતા બાળકોની ટકાવારી ઘટાડવી. સંપૂર્ણ રસીકરણ, 9 થી 12 મહિનાના બાળકોનું સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવું. આ થીમ બાળકોના સર્વાંગી વિકાસ અને કલ્યાણને પ્રાધાન્ય આપે છે, જેથી તેમને સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ મળી રહે. મુખ્ય સૂચકાંકો: આંગણવાડી કેન્દ્રો, પાયાની સુવિધાઓ, વીજળી, પીવાનું પાણી, શૌચાલય સાથે આંગણવાડી કેન્દ્રોની ટકાવારી. રસીકરણ, 9 થી 12 મહિનાના બાળકોનું સંપૂર્ણ રસીકરણ. બાળકોનું પોષણ, મિશન પોષણ 2 હેઠળ ઓછા વજન, કુંઠિત અને બરબાદ થયેલા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ટકાવારી ઘટાડવી. પૂર્વશાળા શિક્ષણ, આંગણવાડી કેન્દ્રોમાં 3 થી 6 વર્ષના બાળકોનું ઔપચારિક પૂર્વશાળા શિક્ષણ. જન્મ નોંધણી, બાળકોના જન્મની નોંધણીની ટકાવારી વધારવી. શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર, પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર PTR 30 કરતાં ઓછો હોય. શાળાની સુવિધાઓ, મૂળભૂત સુવિધાઓ, વીજળી, પાણી, અલગ શૌચાલય. સાથે પ્રાથમિક શાળાઓ, CWSN શૌચાલય, વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકો, CWSN માટે શૌચાલય ધરાવતી પ્રાથમિક શાળાઓ. સંક્રમણ દર,
પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિકમાં સંક્રમણ દર વધારવો. બાળ મૃત્યુદર 1 વર્ષથી ઓછા બાળકનો મૃત્યુદર ઘટાડવો. બાળકો સામેના ગુનાઓની જાણ શૂન્ય કરવી. બાલસભા ગ્રામ પંચાયતમાં બાલસભાનું નિયમિત આયોજન. એક્શન પ્લાન 100% માળખાગત સુવિધા ધરાવતું આંગણવાડી કેન્દ્ર. ઔપચારિક પૂર્વશાળા શિક્ષણ અંતર્ગત બાળકોનું 100% એનરોલમેન્ટ. બાળકો સામેના ગુના શૂન્ય કરવા. બાલસભાનું નિયમિત આયોજન કરવું. આ થીમ પાણીના સંરક્ષણ, વ્યવસ્થાપન અને દરેક ઘર સુધી સુરક્ષિત પીવાનું પાણી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મુખ્ય સૂચકાંકો: પાણીના નળ જોડાણો. ગ્રામ પંચાયતમાં પાણીના નળ જોડાણો સાથે પરિવારોની ટકાવારી. વરસાદી પાણી સંગ્રહ. જાહેર ઇમારતો, શાળાઓ, આંગણવાડીઓ, ગ્રામ પંચાયત ભવન માં કાર્યરત વરસાદી પાણી સંગ્રહ માળખા. જળાશયોની જાળવણી, તળાવો, કૂવા વગેરેને કાદવમુક્ત કરવા અને ઊંડા કરવા. પાણીની ચકાસણી. પીવાના પાણીના સ્ત્રોતોની 100% ફિલ્ડ ટેસ્ટિંગ કિટ FTK દ્વારા ચકાસણી. નાણાં પંચની ગ્રાન્ટનો ઉપયોગ. 15માં નાણાં પંચની ગ્રાન્ટનો ઓછામાં ઓછો 50% ભાગ પીવાના પાણીની માળખાગત સુવિધાઓ માટે ઉપયોગ થાય. હર ઘર જલ પ્રમાણિત. ગ્રામ પંચાયતને હર ઘર જલ પ્રમાણિત જાહેર કરવામાં આવી હોય. ODF+. ગ્રામ પંચાયતને ODF+ જાહેર કરવામાં આવી હોય. પાણીનું અંદાજપત્ર. પંચાયત પાણીનું અંદાજપત્ર બનાવે. ગ્રામ જળ સ્વચ્છતા સમિતિ VWSC. ગ્રામ પંચાયતમાં VWSC કાર્યરત હોય. એક્શન પ્લાન. પાણીના નળ જોડાણો ધરાવતા પરિવારોની સંખ્યા 100% કરવી. વરસાદી પાણીના 100% સંગ્રહ માટે જાહેર ઇમારતોમાં વ્યવસ્થા. પીવાના પાણીના સ્ત્રોતોની સંપૂર્ણ FTK ચકાસણી. VWSCની કાર્યરત બેઠક કાર્યવાહી નોંધ અને અમલવારી. ગામને ODF+ સ્ટાન્ડર્ડ સુધીની અમલવારી કરીને જાહેર કરવું. આ થીમનો મુખ્ય લક્ષ્ય ગામડાઓને સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ બનાવવાનું છે. મુખ્ય સૂચકાંકો: નર્સરીઓની જાળવણી. ગ્રામ પંચાયત દ્વારા નર્સરીઓની જાળવણી સુનિશ્ચિત કરવી. સ્વચ્છ રસોઈ ઇંધણ LPG, બાયોગેસ જેવા સ્વચ્છ રસોઈ ઇંધણનો ઉપયોગ કરતા પરિવારોની ટકાવારી વધારવી. વ્યક્તિગત ઘરગથ્થુ શૌચાલય IHHS શૌચાલયની ટકાવારી વધારવી. નવીનીકરણીય ઉર્જા. સ્ટ્રીટ લાઇટ માટે નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ. LED લાઇટ, LEDનો ઉપયોગ કરતી શેરી લાઇટની ટકાવારી વધારવી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા ધરાવતા ગામડાઓની ટકાવારી. ODF+. ગ્રામ પંચાયતને ODF+ જાહેર કરવી. જાહેર સ્થળોની સફાઈ. જાહેર સ્થળોની નિયમિત સફાઈ માટે પગલાં લેવા. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવો. નર્સરીઓની જાળવણી. 100% સ્વચ્છ રસોઈ ઇંધણનો ઉપયોગ. સ્ટ્રીટ લાઇટ માટે વધુમાં વધુ નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ. 100% સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ. જાહેર સ્થળોની નિયમિત સફાઈ. તમામ ઘરોમાં વ્યક્તિગત શૌચાલય. આ થીમ ગામડાઓમાં મજબૂત અને કાર્યક્ષમ માળખાગત સુવિધાઓ ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આત્મનિર્ભરતા માટે જરૂરી છે. મુખ્ય સૂચકાંકો: બારમાસી રસ્તાઓ. તમામ હવામાનમાં રસ્તાઓ સાથે જોડાયેલા રહેઠાણોની ટકાવારી. પશુધન કેન્દ્ર. નજીકના પશુધન કેન્દ્ર 0 થી 5 કિમી સુધી પહોંચ. આપત્તિ આશ્રય મકાન. આપત્તિ આશ્રય મકાનની ઓળખ કરવી. દફનવિધિ. સ્મશાનભૂમિ. તમામ મૂળભૂત સુવિધાઓ. પાણી, શૌચાલય, બેસવાની સુવિધાઓ સાથે દફનવિધિ. સ્મશાનભૂમિ. આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો. મૂળભૂત સુવિધાઓ સાથે AHWCS, HSCS. સામાન્ય સેવા કેન્દ્ર CSC. મૂળભૂત સુવિધાઓ. વીજળી, ઇન્ટરનેટ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, માનવબળ સાથે CSC કાર્યરત હોય. કોમ્યુનિટી હોલ. કાર્યાત્મક અને ઉપયોગ માટે તૈયાર કોમ્યુનિટી હોલ. પ્રાથમિક શાળા અને પંચાયત ભવન. મૂળભૂત સુવિધાઓ સાથે પ્રાથમિક શાળા અને પંચાયત ભવન. આંગણવાડી કેન્દ્ર. પાયાની સુવિધાઓ. વીજળી, પાણી, શૌચાલય સાથે આંગણવાડી કેન્દ્ર.
શેરી લાઇટ ધરાવતા વસવાટ ગામડાઓની ટકાવારી. ઇન્ટરનેટ સાથે કમ્પ્યુટર. ગ્રામ પંચાયત ભવન, પંચાયત ઘર પાસે ઇન્ટરનેટ સુવિધા સાથે કમ્પ્યુટર. રખડતા પશુઓ માટે સુવિધાઓ. રખડતા પશુઓ માટે આશ્રય, પાણી, ખોરાક, તબીબી સુવિધાઓ. રમતનું મેદાન. ગ્રામ પંચાયત પાસે રમતનું મેદાન હોય. જાહેર પુસ્તકાલય. ગ્રામ પંચાયત વિસ્તારમાં કાર્યરત જાહેર પુસ્તકાલય. એક્શન પ્લાન. તમામ હવામાનમાં રસ્તાઓનું 100% જોડાણ. આપત્તિ આશ્રય મકાનની વ્યવસ્થા. દફનવિધિ. સ્મશાનભૂમિમાં 100% માળખાગત સુવિધાઓ. 100% મૂળભૂત સુવિધાઓ ધરાવતા CSC કેન્દ્ર, શાળાઓ, ગ્રામ પંચાયત ઘર, આંગણવાડી કેન્દ્ર, જાહેર પુસ્તકાલય વગેરે. સામાજિક ઉપયોગ માટે તૈયાર કોમ્યુનિટી હોલ. રખડતા પશુઓ માટે સુવિધા. સ્ટ્રીટ લાઇટ ધરાવતા વિસ્તારમાં વધારો કરીને તમામ શેરીઓ કવર કરવી. આ થીમ સમાજમાં સમાનતા, ન્યાય અને સૌના કલ્યાણને સુનિશ્ચિત કરવા પર ભાર મૂકે છે. મુખ્ય સૂચકાંકો. બાળ લગ્ન અને દહેજ. બાળ લગ્નની અને દહેજ સંબંધિત કેસોની જાણકારી. ગુમ થયેલા બાળકો. ગુમ થયેલા બાળકોની જાણ. દિવ્યાંગો માટે સુવિધાઓ. દિવ્યાંગો માટે રચાયેલ શૌચાલય ધરાવતા સામુદાયિક શૌચાલયો અને સહાયક ઉપકરણો પૂરા પાડવા. દિવ્યાંગ પેન્શન. પાત્ર દિવ્યાંગ વ્યક્તિઓને 100% પેન્શન મળે. વિધવા પેન્શન. પાત્ર વિધવાઓને 100% પેન્શન મળે. આરોગ્ય વીમો. રાજ્ય કે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના, વીમા દ્વારા આવરી લેવામાં આવેલા પરિવારોની ટકાવારી. ગુનાઓની જાણ. મહિલાઓ સામે, SC/ST સામે, દિવ્યાંગો સામે નોંધાયેલ અત્યાચાર, ગુનાઓની જાણ અને કાર્યવાહી. આ તમામ બાબતો સામાજિક રીતે ન્યાયી અને સુખી પંચાયત માટે આવશ્યક છે. એક્શન પ્લાન. બાળ લગ્ન અને દહેજ સંબંધિત કેસની જાણ કરવી. ઓછા વજનવાળા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ટકાવારી 0 કરવી. દિવ્યાંગ માટે સામુદાયિક શૌચાલયોની રચના અને 100% સહાયક ઉપકરણો પૂરા પાડવા. પેન્શન મેળવનાર પાત્ર વૃદ્ધો અને વિધવા મહિલાઓની સંખ્યા 100% કરવી. દરેક પરિવારને આરોગ્ય યોજના, આરોગ્ય વીમા અંતર્ગત આવરી લેવા. આ થીમ પંચાયતોમાં પારદર્શકતા, કાર્યક્ષમતા અને જવાબદારીને પ્રોત્સાહન આપીને સુશાસન સ્થાપિત કરવા પર ભાર મૂકે છે. મુખ્ય સૂચકાંકો. CSC અને ઓનલાઇન સેવાઓ. ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત ભવનમાં CSC સહસ્થિત હોય અને ઓનલાઇન સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય. પોતાના સ્ત્રોતની આવક. OSR. ગ્રામ પંચાયત દ્વારા OSRમાં ટકાવારીમાં વધારો. પૂર્ણ થયેલી પ્રવૃત્તિઓ. ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલી કુલ પ્રવૃત્તિઓમાંથી પૂર્ણ થયેલી પ્રવૃત્તિઓની ટકાવારી. ફરિયાદ નિવારણ પ્રણાલી. ગ્રામ પંચાયતમાં ફરિયાદ નિવારણ પ્રણાલી ઉપલબ્ધ હોય. બાલસભા. ગ્રામ પંચાયતમાં બાલસભાનું આયોજન. EGS પોર્ટલમાં GP પ્રોફાઇલ. EGS પોર્ટલમાં GP પ્રોફાઇલ અપડેટ કરવી. ખાતાઓનું બંધ કરવું. સંદર્ભ વર્ષના અંતથી 15 દિવસની અંદર કામચલાઉ ખાતાઓ બંધ કરવા. ગ્રામસભા, મહિલા સભા, સ્થાયી સમિતિની બેઠક નિયમિત આયોજન થાય. ઓનલાઇન ચૂકવણી, કરવેરા, ફી, બાકી રકમ વગેરે મેળવવા માટે ઓનલાઇન ચૂકવણીની સુવિધા. ગ્રામસભામાં ખાતાઓનું વાંચન. ગ્રામ પંચાયતના ખાતા ગ્રામસભામાં વાંચવામાં આવે. જેમ દ્વારા ખરીદી. પંચાયત જેમ, ગવર્નમેન્ટ માર્કપ્લેસ દ્વારા ખરીદી કરે. નિર્ણય એપનો ઉપયોગ. ગ્રામસભાની બેઠકોના સમયપત્રક અને નિર્ણયો અપલોડ કરવા માટે નિર્ણય એપનો ઉપયોગ. મેરી પંચાયત એપ્લિકેશનનો QR કોડ. ગ્રામ પંચાયતની કચેરીમાં મેરી પંચાયત એપ્લિકેશનનો QR કોડ પ્રદર્શિત કરવો. GPDP-VLDP. ગ્રામ પંચાયત વિકાસ યોજના. GPDP. ગ્રામ સ્તર વિકાસ યોજના. VLDP. ની તૈયારીમાં સંબંધિત વિભાગોની ભાગીદારી. GPDP અપલોડ. GPDPને EGS પોર્ટલ પર અપલોડ કરવી. પંચાયત કચેરી ખુલ્લી. ગ્રામ પંચાયતની કચેરી તમામ કામકાજના દિવસોમાં સત્તાવાર કામકાજના કલાકો દરમિયાન ખુલ્લી હોય. લાભાર્થીઓની યાદી. તમામ યોજનાઓના લાભાર્થીઓની યાદી ગ્રામ પંચાયતમાં પ્રદર્શિત કરવામાં આવે અને ગ્રામસભામાં મંજૂરી મળે. વિકાસ કાર્યોની યાદી. વિકાસ કાર્યોની યાદી ગ્રામ પંચાયત ભવન, પંચાયત ગૃહમાં પ્રદર્શિત થાય. VPRP પર ચર્ચા.
ગ્રામસભામાં વીપીઆરપી, ગ્રામ સમૃદ્ધિ સ્થિતિસ્થાપકતા યોજના. ચર્ચા. એક્શન પ્લાન, સહસ્થિત ગ્રામ પંચાયત અને સીએસસી તથા ઓનલાઈન ચૂકવણી સુવિધાની ઉપલબ્ધતા. ઓએસઆરની ટકાવારીમાં વધારો કરવો. અસરકારક ફરિયાદ નિવારણ પ્રણાલી. ગ્રામસભા, મહિલા સભા, બાલ સભાનું આયોજન. નિર્ણય એપ્લિકેશનનો ઉપયોગ અને મેરી પંચાયત એપ્લિકેશનનો ક્યુઆર કોડ પ્રદર્શિત કરવો. જીપીડીપીમાં આયોજિત પ્રવૃત્તિઓમાંથી શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિઓની ટકાવારીમાં વધારો. ફક્ત જેમ દ્વારા પંચાયતની ખરીદી. આ થીમ મહિલાઓના સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાને પ્રોત્સાહન આપીને મહિલા મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવાનો છે. મુખ્ય સૂચકાંકો. છોકરીઓનો સંક્રમણ દર. પ્રાથમિકથી ઉચ્ચ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિકથી માધ્યમિકમાં છોકરીઓનો સંક્રમણ દર. સંસ્થાકીય પ્રસૂતિ. કુશળ આરોગ્ય કર્મચારીઓ અથવા સંસ્થાકીય પ્રસૂતિ દ્વારા હાજરી આપેલા જન્મની ટકાવારી. વિધવા પેન્શન. પાત્ર વિધવાઓને 100% પેન્શન મળે. ઓછા વજનવાળી છોકરીઓ. 5 વર્ષથી ઓછી ઉંમરની ઓછી વજન ધરાવતી છોકરીઓની ટકાવારી ઘટાડવી. એનિમિયા ધરાવતી છોકરીઓ. 5 વર્ષથી ઓછી ઉંમરની એનિમિયા ધરાવતી છોકરીઓની ટકાવારી ઘટાડવી. માતાનો મૃત્યુદર MMR. જીવંત જન્મ માટે માતાના મૃત્યુની ટકાવારી ઘટાડવી. આઈસીડીએસ હેઠળ નોંધણી. કુલ સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓમાંથી આઈસીડીએસ હેઠળ નોંધાયેલી ટકાવારી. એસએચજી દ્વારા બેંક લોન. સ્વ-સહાય જૂથ SHG દ્વારા મેળવવામાં આવેલી બેંક લોનની ટકાવારી વધારવી. ગ્રામસભામાં મહિલાઓની ભાગીદારી. ગ્રામસભામાં મહિલાઓની ભાગીદારીની ટકાવારી વધારવી. શાળામાં સ્ત્રી પુરુષ ગુણોત્તર. પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં નોંધાયેલી સ્ત્રી પુરુષનો ગુણોત્તર સુધારવો. જન્મ સમયે ગુણોત્તર. જન્મ સમયે ગુણોત્તર સુધારવો. મહિલાઓ સામેના ગુના. મહિલાઓ સામેના ગુનાઓની જાણ શૂન્ય કરવી. બાળલગ્ન સામે જાગૃતિ. બાળલગ્ન સામે જાગૃતિ ફેલાવવી. મહિલા હેલ્પલાઇન પર જાગૃતિ. મહિલા હેલ્પલાઇન પર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું. મહિલા સભા. ગ્રામ પંચાયતમાં મહિલા સભાનું આયોજન. MGNREGS હેઠળ મહિલાઓની ભાગીદારી. MGNREGS હેઠળ મહિલાઓની ભાગીદારીનો દર વધારવો. છોકરીઓનો ઉચ્ચ શિક્ષણમાં સંક્રમણ દર 100% કરવું. કુશળ આરોગ્ય કર્મચારીઓ અથવા સંસ્થાકીય પ્રસૂતિ દ્વારા હાજરી આપેલા બાળકના જન્મની ટકાવારી 100% કરવી. પેન્શન મેળવનાર પાત્ર વિધવાઓની ટકાવારી 100% કરવી. ઓછા વજનવાળી 5 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓની સંખ્યા શૂન્ય કરવી. માતાના મૃત્યુદરને ન્યૂનતમ કરવો. દરેક સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓની આઈસીડીએસ હેઠળ ફરજિયાત નોંધણી. SHG દ્વારા મેળવવામાં આવેલી બેંક લોનની ટકાવારીમાં વધારો કરવો. ગ્રામસભામાં મહિલાઓની ભાગીદારી વધારવી. બાળલગ્ન સામે જાગૃતિ ફેલાવવી અને મહિલા હેલ્પલાઇન પર જાગૃતિ કાર્યક્રમો. હવે આપણે જોઈશું જિલ્લા પંચાયત અમરેલી દ્વારા પ્રસ્તુત વતન પ્રેમ યોજનાની સુધારેલ જોગવાઈઓ અને અમલીકરણ વિશે. વતનના પ્રેમને વતન સેવા સુધી લઈ જવો. આ યોજના જન્મભૂમિનું ઋણ ચૂકવવા માટે વતન પ્રેમીઓને એક ઉત્તમ તક પૂરી પાડે છે. જનભાગીદારી. ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સરકાર, દાતાઓ અને ગ્રામજનો વચ્ચે ત્રિવેણી સંગમ રચીને જનહિતના કાર્યોને પ્રોત્સાહન આપવામાં આવે છે. સુવિધાઓનું નિર્માણ. દાતાઓના સહયોગ અને સરકારી અનુદાનથી ગામડાઓમાં ઉત્તમ અને આધુનિક જનસુવિધાઓ ઊભી કરવામાં આવે છે. ગામડાને જીવંત બનાવવા. ગામડાઓને આત્મનિર્ભર અને સુવિધા સંપન્ન બનાવીને શહેર તરફનું સ્થળાંતર ઘટાડવાનો હેતુ છે. દાતાનો ફાળો. 40% જિલ્લા, રાજ્ય કે દેશ બહાર વસતા કોઈપણ વ્યક્તિ જેઓ પોતાના ગામ માટે લાગણી ધરાવે છે, તેઓ ફાળો આપી શકે છે. સરકારનો ફાળો. 60% રાજ્ય સરકાર દ્વારા દાતાના દાન સામે ખૂટતી રકમનું અનુદાન પૂરું પાડવામાં આવશે. જૂનું માળખું. પહેલા 40% સરકાર અને 60% દાતાશ્રી દ્વારા આપવામાં આવતા હતા. શિક્ષણ ક્ષેત્રે શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસરૂમનું નિર્માણ. શાળાનો સ્ટોર રૂમ, પુસ્તકાલય, આંગણવાડી, મધ્યાહન ભોજનનું રસોડું, શેડ. આરોગ્ય ક્ષેત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, PHC,
પેટા આરોગ્ય કેન્દ્રનું મકાન, પશુ સારવાર કેન્દ્ર, સામાજિક માળખાકીય સુવિધાઓ, કોમ્યુનિટી હોલ, સ્મશાન ગૃહ, એસટી સ્ટેન્ડ, દૂધ મંડળીનું મકાન. પાણી અને પર્યાવરણ, પરબ, તળાવ બ્યુટિફિકેશન, વોટર રિસાયકલિંગ માટે એસટીપી, પાણી માટે સોલર એનર્જી સંચાલિત મોટર, પાણી સંચય માટે કૂવા, ટાંકી, સંપ, પશુઓ માટે હવાડા. એસ્ક્રો એકાઉન્ટ, દાતા દ્વારા દાનની રકમ રાજ્ય કક્ષાના એસ્ક્રો બેંક એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે. સરકારી અનુદાનની ફાળવણી 60%, પ્રથમ હપ્તો 30%, દાતાશ્રીના 40% ફાળાનું કામ પૂર્ણ થયા બાદ. બીજો હપ્તો 30%, પ્રોજેક્ટનું 100% કામ પૂર્ણ થયેથી. ઓ અને એમ ખર્ચ, કામના એસ્ટિમેટમાં 5 વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સ, ઓ અને એમ ખર્ચનો સમાવેશ કરાશે, જેની રકમ અલગ એસ્ક્રો એકાઉન્ટમાં જમા રહેશે. CSR, MP અને MLA ગ્રાન્ટ સરકારી ફાળા તરીકે ગણવાની રહેશે. સમય મર્યાદા, કામ શરૂ કર્યાના 1 વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે. ખાસ સંજોગોમાં વધુ 1 વર્ષ લંબાવી શકાશે. પારદર્શિતા, ઓનલાઈન અરજી અને મંજૂરીની પ્રક્રિયા, કામોનું જીઓ ટેગિંગ અને PM ગતિ શક્તિ પોર્ટલ પર મેપિંગ. માલિકી, કામ પૂર્ણ થયા બાદ અસ્ક્યામતની માલિકી ગ્રામ પંચાયતની રહેશે અને તેની નોંધણી રેવન્યુ રેકર્ડમાં કરવામાં આવશે. મોનિટરિંગ, યોજનાના અસરકારક અમલીકરણ માટે વેબ પોર્ટલ અને મોબાઈલ એપ તૈયાર કરાશે. નામની તકતી, પૂર્ણ થયેલ કામ પર દાતા સૂચવે તે મુજબ નામની તકતી સરકાર દ્વારા નક્કી કરેલ ડિઝાઇનમાં મૂકવામાં આવશે. નિયુક્તદાન, 2 કે તેથી વધુ દાતાઓ અનિયુક્ત ભાગીદારીથી પણ કામ કરી શકશે. દાન પરત, જો 1 વર્ષમાં કામ શરૂ ન થાય તો દાતાની માંગણી પર દાનની રકમ પરત કરી શકાશે. ખાસ પ્રોજેક્ટ, 1 રૂપિયો કરોડથી વધુના કામ માટે અથવા યાદીમાં ન હોય તેવા કામ માટે કારોબારી સમિતિ, ગવર્નિંગ બોડીની મંજૂરી મેળવવાની રહેશે. કારોબારી સમિતિ બેઠક, દર 3 મહિને ઓછામાં ઓછી 1 વાર. ભૂમિકા, 1 રૂપિયો કરોડથી વધુના કામો, ખાસ પ્રોજેક્ટ્સ અને યોજનાના પ્રચાર પ્રસાર માટે 3% સુધીના બજેટને મંજૂરી આપવી. ગવર્નિંગ બોડી બેઠક, દર વર્ષે ઓછામાં ઓછી 1 વાર. ભૂમિકા, યોજનાના વ્યાપક અમલીકરણ અને નીતિ વિષયક નિર્ણયો લેવા તેમજ યાદી સિવાયના કામોની મંજૂરી આપવી. યોજનાનું બેવડાવવું નહીં, અન્ય યોજનામાં સમાવિષ્ટ કામો આ યોજના હેઠળ હાથ ધરી શકાશે નહીં. દિવ્યાંગ ધારાનું પાલન, બાંધકામમાં ધ રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016 RPWD એક્ટની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવું. જમીનની માલિકી, જો જમીન દાતાની હોય તો તે ગ્રામ પંચાયતને વિધિસર દસ્તાવેજ કરી સોંપવાની રહેશે. નાણાકીય શિસ્ત, ખર્ચ બજેટની જોગવાઈની મર્યાદામાં અને નાણાં વિભાગના નિયમો મુજબ જ કરવાનો રહેશે. ભંડોળનો અન્ય ઉપયોગ નહીં, યોજનાના નાણાં અન્ય કોઈ હેતુ માટે વાપરી શકાશે નહીં. આવો આપણે સૌ સાથે મળીને આપણા ગામડાઓને સમૃદ્ધ બનાવીએ. આભાર. સશક્ત પંચાયત, સતત વિકાસ.